ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3 માં આજના લેક્ચરમાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતામાં નવા ટોપિકની વાત કરીશું, જે છે વિદ્યુત ઋણતા, જેને કહેવાય ઇલેક્ટ્રોન નેગેટિવિટી. વિદ્યુત ઋણતા એની વ્યાખ્યાથી આપણે આ મુદ્દાની શરૂઆત કરીશું કે વિદ્યુત ઋણતા કોને કહેવાય. તો જ્યારે કોઈ સંયોજન બને ત્યારે એમાં જો સહસંયોજક બંધ રચાતો હોય તો આવા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જે સંયોજકતા કક્ષામાં ભાગીદારી કરે છે એને કેન્દ્ર વડે પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે. તો વિદ્યુત ઋણતા એની વ્યાખ્યા આ પ્રમાણે થશે અને આપણે એને ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે HCl એક સંયોજન છે જેમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુનો, એક ક્લોરીનનો, જે પૈકી હાઇડ્રોજન કેન્દ્રમાં એક પ્રોટોન ધરાવે છે, જ્યારે ક્લોરીન કેન્દ્રમાં પરમાણુ ક્રમાંકને આધારે 17 પ્રોટોન ધરાવે છે. તો આ હાઇડ્રોજન અને ક્લોરીનના પરમાણુ જ્યારે બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ત્યારે આ બંને પરમાણુના જે કેન્દ્ર છે એ સંયોજકતા કક્ષામાં આ થયેલી ઇલેક્ટ્રોનની ભાગીદારી ના ઇલેક્ટ્રોનને પોતાના કેન્દ્ર વડે આકર્ષે છે. તમે જોઈ શકો કે હાઇડ્રોજનમાં કેન્દ્રમાં એક પ્રોટોન છે, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એના કરતા ક્લોરીનના કેન્દ્ર વડે આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા કેવી હશે? વધારે હશે. બીજું કે ભાગીદારીના આ ઇલેક્ટ્રોન યુગ્મ એમાં જે પરમાણુ પોતાની તરફ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે, નજીક જશે, એવો પરમાણુ ઇલેક્ટ્રોન નજીક આવવાને કારણે ઋણ વીજભાર પ્રાપ્ત કરશે, જ્યારે જેનાથી ઇલેક્ટ્રોન એનો દૂર જાય છે એ ધન વીજભાર ધારણ કરે છે. ટૂંકમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની દરેક પરમાણુની જે ક્ષમતા છે એ જુદી જુદી હોય છે. તો આના આધારે આપણે એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે રાસાયણિક સંયોજનમાં કોઈ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મને અથવા ઇલેક્ટ્રોનને એવું લખી શકીએ આપણે, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાને તેની વિદ્યુત ઋણતા કહે છે. જેમ કે આપણે લીધેલા ઉદાહરણમાં HCl ના ઉદાહરણમાં તમે જોયું કે હાઇડ્રોજન અને ક્લોરીન બંને પરમાણુ એની સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા જુદી જુદી છે. ક્લોરીન વધુ આકર્ષણ ધરાવે છે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન ઉપર, જ્યારે હાઇડ્રોજન એની સાપેક્ષે ઓછું આકર્ષણ ઇલેક્ટ્રોન પર ધરાવે છે. ટૂંકમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, એના કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે આ જે ગુણધર્મ છે વિદ્યુત ઋણતાનો, એના વિશે આપણે થોડી વાત કરીએ. તો અગાઉ જે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ જોઈ ગયા આપણે, જેમ કે આયનીકરણ એન્થાલ્પી, એ પહેલા બીજું આપણે જોઈ ગયા પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા, ત્રીજું જોઈ ગયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચોક્કસ મૂલ્યો માપી શકાય છે.
પરંતુ વિદ્યુત ઋણતા માટે આ પ્રમાણે વિદ્યુત ઋણતાના મૂલ્યો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ની જેમ માપન કરી શકાતા નથી અથવા બીજા શબ્દોમાં કહીએ તો માપી શકાતા નથી, નિરપેક્ષ રીતે એને માપી શકાય નહીં. તો આ જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતાનું મૂલ્ય આ રીતે ચોક્કસ નિરપેક્ષ માપી શકાતું નથી, પરંતુ એના સાપેક્ષ મૂલ્યો એની સરખામણી કરી શકાય. વિદ્યુત ઋણતાના મૂલ્યો માપી શકાતા ન હોવા છતાં આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતા નથી, તેમ છતાં વિદ્યુત ઋણતા એના માટે ઘણા બધા સંખ્યાદર્શક માપક્રમ રજૂ થયેલા છે. વિદ્યુત ઋણતાના જે માપક્રમ છે, વિદ્યુત ઋણતાને માપન કરવા માટેના જે માપક્રમ છે એ માપક્રમો પૈકી 3 જાણીતા માપક્રમની વાત કરીએ આપણે. નંબર 1 પહેલો માપક્રમ જે છે પાઉલિંગ માપક્રમ. બીજો માપક્રમ જે છે મુલિકન જાફે માપક્રમ. ત્રીજો માપક્રમ જે છે ઓલરેડ રોચો માપક્રમ. આમ વિદ્યુત ઋણતાને માપી શકાતું નથી નિરપેક્ષ રીતે, તેમ છતાં એના માપન માટે આવા સંખ્યાદર્શક માપક્રમો રજૂ થયેલા છે. જે પૈકી આ 3 જુદા જુદા માપક્રમની જે વાત કરી એ પૈકી પાઉલિંગ માપક્રમ જે છે એ સૌથી વધુ એટલે કે વ્યાપક પ્રમાણમાં વપરાય છે. કયો માપક્રમ? પાઉલિંગ માપક્રમ. મોટા ભાગે પાઉલિંગ માપક્રમ એનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત ઋણતાને દર્શાવવા માટે. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો 1922 માં વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગ એણે વિદ્યુત ઋણતા માટે એવું દર્શાવ્યું કે આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે 114 અથવા 118 તત્વો, એ બધા જ તત્વોમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા અથવા બીજા શબ્દોમાં કહીએ તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની સૌથી વધુ ક્ષમતા ધરાવતું જે તત્વ છે, સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એટલે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધારે મળે છે, આવું પાઉલિંગે કહ્યું. અને એને એવું જણાવ્યું કે આ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન, એની વિદ્યુત ઋણતા નું મૂલ્ય 4 સ્વીકારી લીધું. આ કોઈ માપેલું નહીં, પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય એનું 4 સ્વીકારી લીધું. જેમ કાર્બનનું ચોક્કસ જથ્થો જે હતું, દળ હતું, એ સ્વીકારવામાં આવ્યું હતું મોલ સંખ્યા નક્કી કરવા માટે, પ્રમાણિત કરી દીધું. જે રીતે 1 કિલોગ્રામનો એક ચોક્કસ જથ્થો એને 1 કિલોગ્રામ કહેવામાં આવ્યું, એ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુત ઋણતા એનું મૂલ્ય 4 છે, આવું સ્વીકારી લેવામાં આવ્યું. કેટલું? 4. અને આ વિદ્યુત ઋણતાની સાપેક્ષે બાકીના તત્વો એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા અથવા વિદ્યુત ઋણતા નક્કી કરી શકાય છે. જેમ કે આપણે વાત કરીએ કે ફ્લોરિનની જે વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની જે ક્ષમતા છે, એની સાપેક્ષે લિથિયમ સમૂહ 1 માં આવેલું લિથિયમ તત્વ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા અથવા તો એની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ચોથા ભાગની છે. કેવી છે? લિથિયમની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ચોથા ભાગની છે. એનો મતલબ શું થાય કે લિથિયમની વિદ્યુત ઋણતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે કેટલી છે? 4, એની ચોથા ભાગની છે. એનો મતલબ કે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. આમ
ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, જેને 4 સ્વીકારી લઈ અને એની સાપેક્ષે બાકીના તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી શકાય છે. તો અહીંયા આપણે જે 3 માપક્રમની વાત કરી, પાઉલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ, જે પૈકી સૌથી વધુ વ્યાપક પ્રમાણમાં વપરાય છે પાઉલિંગનો માપક્રમ. વિદ્યુત ઋણતાનું આ જે મૂલ્ય છે એ આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તમાં ડાબેથી જમણે અને એક જ સમૂહમાં ઉપરથી નીચે કેવું હોય છે એની વાત હવે આપણે કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એક જ આવર્તમાં. એક જ આવર્તમાં આવેલા તત્વો, એના માટે આપણે લઈ લઈએ આવર્ત 2. આવર્ત 2 માં રહેલા જે તત્વો છે, ડાબી બાજુ સમૂહ 1 થી શરૂ થાય તો સમૂહ 17 સુધી આવેલા આ તત્વો એને આપણે અહીંયા દર્શાવી દઈએ. કુલ બીજા આવર્તમાં 8 તત્વો આવેલા છે, જેને આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. બીજા આવર્તમાં આવેલા આ જે તત્વો છે, જે સમૂહ 1, 2, ત્યારબાદ 13, 14, 15, 16, 17 અને 18 માં સમૂહમાં આવેલા તત્વો ધરાવે છે, જેમાં સૌથી પહેલું આવશે લિથિયમ, ત્યાર પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે આપણે જોઈએ કે એક જ આવર્તમાં જેમ જેમ ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા જઈએ તેમ તેમ શું ફેરફાર થાય? તો ડાબી બાજુથી જેમ જેમ જમણી બાજુ તરફ જતા જઈએ તેમ તેમ એનો પરમાણુ ક્રમાંક વધતો જાય છે. જેમ કે લિથિયમ 3, બેરિલિયમ 4, પરમાણુ ક્રમાંક 5, 6, 7, 8, 9 અને 10. તો જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ તેમ તેમ શું થશે? પરમાણુ ક્રમાંક વધતો જાય છે. પરમાણુ ક્રમાંક નો વધારો થાય તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જશે, એટલે કે કેન્દ્રીય વીજભાર પણ કેવો થશે? વધતો જાય. ઓકે, કેન્દ્રમાં વીજભાર વધે એટલે કે ધન વીજભાર વધે તો એનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ પણ કેવું લાગશે? વધારે લાગશે. કારણ કે અહીંયા આવર્ત 2 જે છે તો એની અંદર પરમાણુ ક્રમાંક વધે છે, પરંતુ કક્ષાઓની સંખ્યા વધતી નથી. એક જ આવર્તમાં કક્ષાઓની સંખ્યા વધતી નથી અને પરિણામે કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા ભાગીદારીના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધે છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રનું આકર્ષણ બળ એટલે શું? તો કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ એને કહેવાય એની વિદ્યુત ઋણતા. શું કહેવાય? વિદ્યુત ઋણતા. જેમ કે લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 એટલે કેન્દ્રમાં 3 પ્રોટોન હશે અને 3 ઇલેક્ટ્રોન હશે, જે આ રીતે હશે 2, 1. તો કેન્દ્રનું 3 પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગે એના કરતા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર 9 પ્રોટોનનું બળ કેવું લાગશે? વધારે લાગશે. બીજું, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા જઈએ એમ પરમાણુ કદ ઘટતું જાય. પરમાણુ કદ ઘટવાને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવશે, કેન્દ્રનો વીજભાર પણ વધારે છે અને એટલા માટે આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ એટલે કે વિદ્યુત ઋણતા વધતી જાય છે. આમ એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થશે? વધતું જાય છે. એક જ આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. આ વાત કરીએ આપણે એક જ આવર્તમાં. એટલે આપણે એવું કહી શકીએ કે લિથિયમ થી ફ્લોરિન તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય છે. જેમ કે તમે
રેફરન્સ બુકમાં જોશો તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, જેનું મૂલ્ય 4.0 સ્વીકારવામાં આવેલું છે. યાદ રાખજો, આ એમસીક્યુ અથવા વીએસક્યુ માટે. એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ કયું અને એની વિદ્યુત ઋણતા કેટલી? તો સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે, જેની વિદ્યુત ઋણતા 4 સ્વીકારવામાં આવેલી છે. જેની સાપેક્ષે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે, જેને આપણે 1.0 કહી શકીએ. ત્યાંથી તો ફ્લોરિન સુધી વિદ્યુત ઋણતા 0.5 વધતી જાય, એટલે 1.5 અડધાનો વધારો થતા 2, 2.5, 3, 3.5 અને સૌથી વધુ કોની? ફ્લોરિનની. આમ એક જ આવર્તમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા જોવા મળશે સમૂહ 1 ના તત્વની, આલ્કલી ધાતુ તત્વની, જ્યારે સૌથી વધુ વિદ્યુત ઋણતા જોવા મળશે સમૂહ 17 ના હેલોજન સમૂહના તત્વની વિદ્યુત ઋણતા. ઓકે, તો આ એક જ આવર્તમાં વિદ્યુત ઋણતાનો ફેરફાર જે છે પરમાણુ ક્રમાંક સાથે વધતો જાય છે, યાદ રાખવાનું. હવે આપણે જોઈએ એક જ સમૂહમાં વિદ્યુત ઋણતામાં કેવો ફેરફાર થાય. ઓકે, મિત્રો, હવે આપણે એક જ આવર્તમાં વિદ્યુત ઋણતાનો ગુણધર્મ શીખી ગયા. હવે એક જ સમૂહમાં વિદ્યુત ઋણતામાં મૂલ્યમાં કેવો ફેરફાર થાય એની વાત કરીએ. તો કોઈ પણ એક સમૂહ લઈએ અને એમાં જોઈએ કે કોઈ એક જ સમૂહમાં આવેલા તત્વો એમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ કેવો ફેરફાર થતો જાય. તો તમે અહીંયા બે જુદા જુદા સમૂહના વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા છે, જેને આપણે સમજીશું. અત્યારે આપણે વાત કરીએ કે એક જ સમૂહના તત્વોમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતામાં ફેરફાર આ પ્રમાણે જોવા મળે છે. એક જ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધતો જાય છે. 3, 11, 19, 37, બરાબર, 55 આ પ્રમાણે પરમાણુ ક્રમાંક વધતો જાય. ઉપરથી નીચે તરફ જતા તત્વના પરમાણુ ક્રમાંકનું મૂલ્ય વધતું જાય છે. પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ કક્ષાઓની સંખ્યા પણ વધતી જશે. પરમાણુ ક્રમાંકના વધારા સાથે એક જ સમૂહમાં કક્ષાઓની સંખ્યા પણ વધતી જાય છે અને કક્ષાની સંખ્યાના વધારા સાથે કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન નું અંતર વધતું જાય છે. પરિણામે આ કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ કેવું થતું જશે? ઘટતું જશે. જેટલું કદ મોટું થતું જાય તેમ તેમ આકર્ષણ બળ ઓછું થતું જાય અને કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ એટલે એની વિદ્યુત ઋણતા. આમ ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે છે એ ઘટતું જાય છે, જેને આપણે અહીંયા બે જુદા જુદા સમૂહના તત્વો માટે વિદ્યુત ઋણતાના આપેલા મૂલ્યોમાં જોઈ શકીએ છીએ. સમૂહ 1 માં જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈએ પરમાણુ ક્રમાંક વધતો જાય છે, સાથે સાથે કક્ષાઓની સંખ્યા પણ વધતી જાય છે. કક્ષાઓની સંખ્યાના વધારા સાથે પરમાણુ કદ વધતું જશે. પરમાણુ કદ વધતા કેન્દ્રનું ઇલેક્ટ્રોનથી અંતર વધતું જાય. જેમ કે આપણે 2-3 તત્વો માટે જોઈએ કે લિથિયમમાં 2 કક્ષા આવેલી છે, જ્યારે એની સાપેક્ષે સોડિયમમાં પરમાણુ ક્રમાંક વધે છે અને સાથે સાથે કક્ષાની સંખ્યા વધતા એમાં કક્ષાઓની સંખ્યા 3 છે. તો એમાં કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું અંતર વધશે. હજુ એનાથી નીચે તરફ જઈએ પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19, તો
એમાં 19 પ્રોટોન કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન 2 8 8 1 કુલ 4 કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે। આમ જેમ જેમ નીચે તરફ જતા જઈએ પરમાણુ ક્રમાંક તો વધે છે, પણ સાથે સાથે કક્ષાઓની સંખ્યા વધતા કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય છે અને પરિણામે અંતર વધતા કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ એટલે કે વિદ્યુત ઋણતા ઘટતી જાય છે। આમ એક જ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે। બીજા શબ્દોમાં કહીએ તો નીચેથી ઉપર તરફ જતા પરમાણુ ક્રમાંકના ઘટાડા સાથે પરમાણુ કદ ઘટતું જાય છે અને પરિણામે વિદ્યુત ઋણતા પણ શું થશે? વધતી જશે। પરમાણુ કદ ઘટે, વિદ્યુત ઋણતા વધે। આમ અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત ઋણતા એ કેટલાક પરિબળ પર આધાર રાખે છે। નંબર 1, વિદ્યુત ઋણતાની અસર કરતા પરિબળ કયા? તો કેન્દ્રીય વીજભાર। જેમ જેમ એક જ આવર્તમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધતી હતી તો કેન્દ્રીય વીજભાર વધતો હતો અને એટલા માટે વિદ્યુત ઋણતા વધતી હતી। તો એક જ આવર્તમાં કેન્દ્રીય વીજભાર વધે છે તેમ તેમ વિદ્યુત ઋણતા વધે છે, એટલે વિદ્યુત ઋણતા સાથે કેન્દ્રીય વીજભારનો સંબંધ કેવો કહેવાશે? સમપ્રમાણનો। એક જ આવર્તમાં જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધે તેમ તેમ વિદ્યુત ઋણતા પણ વધે। જો કેન્દ્રીય વીજભાર ઘટે તો વિદ્યુત ઋણતા પણ ઘટે। તો આ બંને વચ્ચેનો સંબંધ થશે સમપ્રમાણનો। તો આ પહેલું પરિબળ કેન્દ્રીય વીજભાર। ત્યારબાદ વિદ્યુત ઋણતાને અસર કરતા બીજા પરિબળની વાત કરીએ તો બીજું પરિબળ થશે પરમાણુનું કદ અથવા પરમાણુની ત્રિજ્યા। બીજું પરિબળ કયું થશે? પરમાણુીય ત્રિજ્યા અથવા આપણે પરમાણુ કદ એવું પણ કહી શકીએ। ઓકે, પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ। એક જ સમૂહમાં મિત્રો જેમ જેમ પરમાણુની ત્રિજ્યા વધતી જાય ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા એનું આકર્ષણ બળ એટલે કે વિદ્યુત ઋણતા ઘટે છે। જેટલું પરમાણુ કદ મોટું એટલે વિદ્યુત ઋણતા ઓછી, જેટલું પરમાણુ કદ નાનું એટલે વિદ્યુત ઋણતા વધારે। તો પરમાણુ કદ સાથે વિદ્યુત ઋણતાનો સંબંધ કેવો થશે? વ્યસ્ત સંબંધ થશે। એટલે પરમાણુ કદ અથવા પરમાણુ ત્રિજ્યા સાથે જો વિદ્યુત ઋણતાનો સંબંધ દર્શાવીએ તો એને આ રીતે લખી શકાય: વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણુ ત્રિજ્યા। પરમાણુ ત્રિજ્યા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પરમાણુ કદ સાથે પણ વિદ્યુત ઋણતા એ કેવો સંબંધ ધરાવશે? વ્યસ્ત સંબંધ ધરાવે છે। તો આ વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો થશે। એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે। ત્યારબાદ બીજા ક્રમે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ તત્વ છે જેની વિદ્યુત ઋણતા 3.5 છે। એ સિવાય બાકીના મૂલ્યો એ કોઈ યાદ રાખવાની જરૂર નથી, એને આપણે રેફરન્સ તરીકે સમજવા માટે આ બધું સમજવા માટે એને ખાલી અહીંયા મૂકેલા છે। ઓકે, તો વિદ્યુત ઋણતાનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ। વિદ્યુત ઋણતા એની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા એ તત્વના સ્વભાવ પર પણ આધારિત છે। ત્રીજું પરિબળ કેવી રીતે? જેમ કે જેમ જેમ તત્વમાં અધાતુ ગુણધર્મ વધારે એમ વિદ્યુત ઋણતા પણ વધારે હશે, કારણ કે અધાતુ તત્વો કેવો ગુણધર્મ ધરાવે? ઋણ આયન બનાવવાનો। એટલે અધાતુ તત્વ સાથે વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ છે, જ્યારે ધાતુ તત્વો સાથેનો સંબંધ ઉલટો સંબંધ કહેવાય। કેવી રીતે જોઈએ? આપણે આવું શીખી ગયા આવર્ત કોષ્ટકનું સ્વરૂપ કે આવર્ત કોષ્ટકમાં પહેલા બે સમૂહ આવશે, ત્યાર પછી વચ્ચે આવા 6 સમૂહ આવશે, 10 સમૂહ, અને 10 સમૂહ બાદ આ પ્રમાણે કુલ સમૂહોની સંખ્યા જે છે એ 18 સમૂહ આપેલા છે। જે 18 સમૂહને આપણે આ રીતે વર્ગીકૃત કરીએ
જુદા જુદા 4 વિભાગમાં, બરાબર. તો આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે, અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ કયા તત્વો આવેલા છે? ધાતુ તત્વો આવેલા છે. ધાતુ તત્વોમાં પણ નીચે તરફ જતા જઈએ એમ ધાત્વિય ગુણધર્મ વધારે હોય છે. એટલે ડાબી બાજુ અને એમાં પણ પાછા નીચેની તરફ ધાતુ ગુણધર્મ વધારે જોવા મળે છે. ડાબી બાજુ નીચે તરફ ધાત્વિય ગુણધર્મ સૌથી વધારે હોય, જે જેમ જેમ જમણી બાજુ ઉપર તરફ જતા જઈએ તેમ તેમ કેવા ગુણધર્મોમાં ફેરવાતો જાય? અધાતુ ગુણધર્મ. એટલે આપણે ધાત્વિય ગુણધર્મથી અધાત્વિય ગુણધર્મની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ નીચે તરફ સૌથી વધુ ધાત્વિય ગુણધર્મ જોવા મળે, જે જમણી બાજુ ઉપર તરફ જતા જઈએ એમ ધાત્વિય ગુણધર્મ શેમાં ફેરવાતો જાય? અધાતુ ગુણધર્મ વધતો જાય છે. આ અધાતુ ગુણધર્મ જેમ જેમ વધતો જાય, વિદ્યુત ઋણતાનો ગુણધર્મ પણ શું થશે? આ જ રીતે વધતો જાય છે. એટલે આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા જે છે એ શું થશે? વધતી જાય છે. ઓકે, હવે વાત કરીએ આપણે બાકીના ગુણધર્મોની, જેમ કે પરમાણુ ત્રિજ્યાની. જેમ વિદ્યુત ઋણતા ઉપરની તરફ અથવા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થાય? વિદ્યુત ઋણતા વધે છે. એનાથી વિરુદ્ધ વિદ્યુત ઋણતા કઈ બાજુ ઘટે? તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવતા જઈએ, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ આવતા જઈએ તેમ તેમ અધાતુ ગુણધર્મ ઘટતો જાય, તેમ તેમ વિદ્યુત ઋણતા પણ ઘટતી જાય છે. ઓકે, પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો પરમાણુ ત્રિજ્યા એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુ ત્રિજ્યા જે છે એનું મૂલ્ય ક્રમશઃ શું થતું જતું હતું? પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ. જ્યારે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. એનાથી ઉલટું, સમૂહમાં નીચેથી ઉપર તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા ઘટતી જશે અથવા પરમાણુ કદ ઘટતું જાય છે. આ જ પ્રમાણે આપણે વાત કરીએ બીજા ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પીની. તો આયનીકરણ એન્થાલ્પી માટે શું શીખી ગયા કે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા જઈએ પરમાણુ કદ ઘટતું જાય તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું હતું? વધતું જાય છે. એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જા. એ જ પ્રમાણે વાત કરીએ આપણે એક જ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની. તો એક જ સમૂહમાં જેમ જેમ નીચે તરફ જતા જઈએ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું હતું? ઘટતું જાય છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે એક જ સમૂહમાં. જ્યારે નીચેથી ઉપર તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે. ઓકે, ચોથા અને છેલ્લા ગુણધર્મની વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આગળ શીખી ગયા એ પ્રમાણે કે એક જ આવર્તમાં જેમ જેમ ડાબેથી જમણી તરફ જતા જઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. જ્યારે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું ઋણ થતું જાય. ઋણ આયન બનવાની સરળતા ઓછી તો વિદ્યુત ઋણતા પણ ઓછી ઋણ થતી જશે. જ્યારે માત્ર સમૂહ 18 ના તત્વો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય ધરાવે છે. તો આવર્ત કોષ્ટકમાં કયો ગુણધર્મ કઈ તરફ જતા વધે છે? ધાતુ અધાતુ ગુણધર્મ, આયનીકરણ એન્થાલ્પી, પરમાણુય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એનું તમારે આવું એક કોષ્ટક આપેલું છે જેમાં દર્શાવેલો એરો, જે બાજુ એરો જતો જાય એ બાજુ એ ગુણધર્મ વધતો જાય છે. જેમ કે આપણે અહીંયા દર્શાવ્યું છે કે પરમાણુ ત્રિજ્યા આ બાજુ જતા ઘટે, તો તમારે એરો આ બાજુ દર્શાવ્યો છે. એનો મતલબ શું કે પરમાણુ ત્રિજ્યા કઈ બાજુ વધે?
તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધતી જાય. જે બાજુ એરો બતાવેલો છે એ બાજુ એ ગુણધર્મ વધતો જાય છે. ઓકે, આયનીકરણ એન્થાલ્પી નીચે તરફ જતા ઘટતી જાય તો એરો કઈ બાજુ દર્શાવવાનો? તો ઉપર તરફ. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કઈ તરફ વધતું જાય? નીચેથી ઉપર તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. એટલે તીરની જે નિશાની છે એ નિશાની તે ગુણધર્મમાં વધારો દર્શાવે છે. નીચેથી તીરની દિશા તરફ તે ગુણધર્મ વધતો જાય છે એ રીતે તીર દર્શાવવાનું રહેશે. ઓકે, તો આવર્ત કોષ્ટકમાં આ રીતે ધાતુ, અધાતુ તત્વો અને બાકીના ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે.